મનોરથ થયો. ભગવાન કૃષ્ણના અનન્ય અનુગ્રહથી દિવસે ને દિવસે આ કથાની અંદર આપણે દરેક ભાવ વિભોર થઈ ભગવત કૃપાએ આ કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. બડે ભાગમાં નુષતન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા. બડે ભાગ માનુષતન પાવા. જન્મો જન્મના પુણ્યના સંચય પાક રૂપે મને ને તમને આ માનવ દેહ પ્રાપ્ત થયો. આ દેહ પ્રાપ્ત થયા પછી ત્રણ વસ્તુ દુર્લભ છે. જેમ આ માનવ દેહ દુર્લભ છે, એવી જ રીતે આ માનવ દેહ પ્રાપ્ત થયા પછી મહાપુરુષ ગુરુનો સંગ, સત્સંગ અને હરિકૃપા આ ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય. સતી વિપાકે જાતિ આયુ ભોગા. પૂર્વ જન્મના પુણ્યના પાક રૂપે જીવને ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય. જાતિ, આપણા કર્મના આધારે, પુણ્યના આધારે આને કઈ જાતિમાં જન્મ દેવો ઈશ્વર પુણ્યના પ્રભાવે એ નક્કી કરે. આ જાતિ એટલે કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ ચાર જાતિની વાત નથી, પણ આ 84 લાખ જાતિમાં ક્યાં જન્મ દેવો, 84 લાખ જીવ, એમાં આ જીવને મારે જન્મ ક્યાં દેવો એ ઈશ્વર મારા ને તમારા પુણ્ય કર્મના પ્રભાવે નક્કી કરે છે. પછી આયુ, જન્મ આપીને પછી આને કેટલું આયુષ્ય ભોગવવું એ મારા ને તમારા પુણ્યના પ્રભાવે નક્કી થાય છે, કર્મના પ્રભાવે નક્કી થાય. અને એ સમયે આયુષ્ય કલાક, દિવસ, વર્ષ એમાં એ નક્કી એ નથી થતું. આ જીવને આ જાતિમાં જન્મ લઈ અને કેટલા શ્વાસ લેવા, શ્વાસ નક્કી થાય છે. અને ભોગા, સુખ અને દુઃખ કેટલું પ્રાપ્ત થાય. એટલા માટે કહ્યું સતી વિપાકે જાતિ આયુ ભોગા. ઘણા લોકોને આપણે જોતા હોઈએ કે સવારે વહેલા 3-3 વાગ્યાના જાગી અને રાત્રિના 12 વાગ્યા સુધી દોડી દોડીને મહેનત કરે, છતાં પણ એને સુખ પ્રાપ્ત નથી થતું. આપણી એ ભાષામાં કહીએ તો એક સાંધે ત્યાં 13 તૂટે. આમ કેમ? અને એક વ્યક્તિ એવો હોય કે એ બપોરે 11 વાગે જાગે, અડધો કલાક જઈ અને સહી કરીને આવે, તો એને બધું જ પ્રાપ્ત થાય. તો આ છે પુણ્યનો પ્રભાવ કે 11 વાગે જાગવા વાળો જીવ પૂર્વ જન્મનું પુણ્યને ભોગવતો હોય છે. ગઈકાલની વાત આપણે અહીંયા જ હતી.
ભગવાન કૃષ્ણ ઇન્દ્રને કહે કે હે ઇન્દ્ર, કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે. જીવ કર્મ દ્વારા સુખ અને દુઃખની પ્રાપ્તિ કરે છે. તો વાત ત્યાં હતી કે આપણા બધાનું જ્યારે કાંઈક પુણ્ય એ ભેગું થયું એટલે અહીંયા એ બેસીને મને કથા કરવાનો અને આપને શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. નગર તો આવતા જતા 84 લાખ વખત હું ને તમે આવીને ગયા. પુનરપિ જન્મ પુનરપિ મરણ પુનરપિ જનની જઠરે શયન. ભગવાન જગતગુરુ શંકરાચાર્ય કહે કે આ જીવ વારંવાર જન્મ લે, વારંવાર મૃત્યુ થાય, વારંવાર એ માતાના ઉદરની અંદર આવીને વસે. એને આવા ગમનનું એક જ કારણ છે કે એને ગોવિંદને ભજતો નથી. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ગોવિંદને ભજો. સુકાના મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું? જીવનમાંથી સમય જતો રહે પછી 80-85 વર્ષે ભગવાનને પામવા માટે વ્યાકરણ ગોખે, મંત્ર ગોખે, શ્લોક ગોખે. શું કામ? વયસી ગતે કહ કામ વિકાર શુષ્કે નીરે કહ કાસાર. વયસી ગતે કહ કામ વિકાર. અમુક ઉંમર થાય એટલે આપણે એમ કહીએ કે હું આ છોડી દઉં, હું આ છોડી દઉં. નહીં, તારે છોડવું પડ્યું છે. કાદવ જ ન હોય તો કમળ ક્યાંથી ખીલે? તારે આ સંસારમાં હજી બધો મોહ છે, માયા છે, ભોગ ભોગવવા છે, પણ હવે તારામાં શક્તિ નથી, તે છોડ્યું નથી, છોડવું પડ્યું છે. આમ કહે શંકરાચાર્ય. વયસી ગતે કહ કામ વિકાર શુષ્કે નીરે કહ કાસાર. પછી અમુક ઉંમર થાય, મોઢામાંથી દાંત પડી જાય ને પછી એમ કહો હવે હું આ ખાવાનું બંધ કરી દઉં. એ તમારો ત્યાગ નથી, એ તારે છોડવું પડ્યું છે. નહીં, ભગવાન શંકરાચાર્ય કહે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. એ તો ત્યાં સુધી કહે આગળ સૂર્ય હોય, એનો તાપ હોય, પાછળ અગ્નિ હોય, અંદરનો 3 તાપ હોય.
આટલો જીવ તપે છતાં એને આશા છૂટતી નથી. અંગમ ગલિતં પલિतं મુંડમ દશન વિહીનમ જાતમ તુંડ. અંગમ ગલિતમ, જ્યારે યુવાવસ્થાની અંદર શરીરમાં બળ હોય, શક્તિ હોય, ત્યારે હરિસ્મરણ કરતો નથી, ત્યારે એ પોતાના બળ, રૂપ અને ગુણમાં અંધ બને છે. પછી જ્યારે અંગો ગળવા લાગે, અંગમ ગલિતમ, અંગો એ ગળવા લાગે, નાડીઓ સુકાવા લાગે, કફથી ભરાઈ જાય. દશન વિહીનમ જાતમ તુંડમ, અને પછી 80 વર્ષે પછી એમ કે હવે ભગવાન કેમ મળે એની તૈયારી કરે તો એને કોઈ કામનું નથી. આવી રીતે મારા અને તમારા જીવનના 7 દિવસ ભગવાને અવંધ્ય કર્યા. કહે છે કે જે દિવસે હરિસ્મરણ ન થાય, ભજન ન થાય, એ દિવસને વાંજીઓ ગણવામાં આવે. લોક ભાષામાં કહું તો આમ કહેવાય, એ વંધ્ય કહેવાય. જે દિવસે હરિનું સ્મરણ ન થાય, ભજન ન થાય, સેવા ન થાય, પુણ્ય ન થાય, એને આપણા શાસ્ત્ર અને મહાપુરુષોએ દિવસને વંધ્ય કીધું. તો આપણે તો ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણા 7 દિવસ ભગવદ ભક્તિની અંદર પસાર થયા. આવી રીતે ગોહિલ પરિવારના આંગણે